તો મિત્રો These brothers my guys, know that we fly, know that they ride or die. આપણે આવી ગયા કારખાને ને જ્યાં આવતા આપણે ખબર પડી કે આજ રાતે આપણે હે ને પૌવા બટેકાનો પ્રોગ્રામ કરવાનો, બધા માણસો માટે પૌવા બટેકા ખવડાવવાના હે. તો આજે આખી રાત ગોવા જડે એવું છે નહીં, ગયા ફૂલ નાઇટમાં જાગવાનું હોય ને પ્રોગ્રામ કરવાનો પૌવા બટેકામાં. તો તમે બન્યા રહેજો, કેવા પૌવા બટેકા બનાવી તમને પણ દેખાડશું. જો કે ખવડાવશું તો નહીં, મોબાઈલ તો આવે નહીં, પણ જોઈને રસ લઈ લેજો વાત તો સહી કે કેવા છે કે નહીં. તો એમ જ બન્યા રહેજો. ચાલો ફાઇનલી અમારા પૌવા બટેકા બની ગયા હે. ઓહો, કેવા પૌવા બટેકા બન્યા હે. તો કઈ રીત બનાવ્યા એની આની કઈ રેસીપી કહેવાય નહીં. વળી તમે મોનોપોલી જાણી જાવ તો અમારી બની ગયા તૈયાર, ડાયરેક્ટ ખાવા દેવાના હે. એટલે આપણે કઈ રીત બનાવે એનો કાંઈ વિડીયો ઉતાર્યો છે નહીં. બંડલ પહોંચી ગયું તો આપણે ટેબલ ભરી દીધું હોય. બે બંડલ લગાવ્યા છે, બે ક્રેન થી ઉપાડી અને ટંબલ ભરીને ફેલાવી દીધું હોય આખું. ને હવે આનું કરવાનું હોય માપ કરીને પછી મશીન ચાલુ થાય. માપ કરી નાખ્યું હોય. આનું જોઈ લો, લીટા મારી દીધા કમ્પ્લેટ, માપલા થયા પછી કાપવાનું. તો હવે ચાલુ થશે. તો આપણે અહીંયા એનો ચક્રમાં ભાત કેમ બને છે બનાવવાનો આમ નોતી છે. સંદીપભાઈ હાકે છે અને અહીંયા જુઓ પાઇપ આવે હમણાં ગરમા ગરમ લાવ ચોર આવે હો. હવે જો જાય છે હમણાં ધક્કો મારી દેશે એટલે આગળ વહી જાય. પાઇપ અહીંથી જાય રખે. આ ભાઈ ધક્કો મારે છે. આ ભાઈ ને ઓળખો છો ને કોણ? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. જો અહીંથી આગળ રોલિંગ થઈ ને આગળ નીકળી ગયો, અહીંયાથી એવું જાય છે ડાયરેક્ટ આમ ઈશારામાં. હવે બીજો પાઇપ આવી ગયો, ચાલો ને ચાલુ રે. આખી રાત આ બંધ થતું નથી કાંઈ, આમ નામ રનિંગ એક ધારું. તો અહીંથી પાઇપ જાય છે આગળ, ઝૂમ કરીને બતાવો. તો મિત્રો આપણે હવાર પડી ગયું અને હવાર પડી હું ઉઠીને આવ્યો હતા, ખબર પડી મુકેશભાઈ તો બંડલ ઉપાડે છે અને બંડલ નું સેટિંગ થતું નથી. ઘડીક બંડલ આમ ભાગે છે, ઘડીક બંડલ આમ ભાગે છે. મુકેશભાઈ જો બંડલ આટલા નાઈટ ના ઘણા મુકેશ 3 ને 5 8 અને એક આ નવમું બંડલ હે. આખી રાત મુકા જાગ્યો તો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. બરોબર છે.